नमस्कार, आप देख रहे हैं सूरत सम्राट न्यूज। मैं हूं आपके साथ मनु तिवारी। आइए रुक करते हैं इस खास खबर की ओर। आज सूरत में सोशलिस्ट यूनिटी सेंटर ऑफ इंडिया कम्युनिस्ट एसयूसी कम्युनिस्ट पार्टी जे आ देशनी एकमात्र क्रांतिकारी पार्टी है एना तरफथी हमणा खाड़ीपुर में सूरत जे बेहाल थयुं एना माटे सूरत म्युनिसिपल कमिशनर ने आवेदन पत्र आपवा गुजरात स्टेट ऑर्गेनाइजिंग कमिटीना सभ्यों और सूरत डिस्ट्रिक्ट ऑर्गेनाइजिंग कमिटीना सभ्यों साथे मळीने म्युनिसिपल कमिशनरने मळवा गया हता। परंतु अफसोस दर वखते जेम मीटिंग एक अद्भुत बहाનું છે આપણા દેશમાં। આટલી તારાજી આટલી બેહાલીની વચ્ચે અધિકારીઓ મીટિંગમાં વ્યસ્ત છે, નહીં કે સાધારણ લોકોના પ્રશ્નો જાણવામાં। અને એટલા બધા લોકો નારાજ છે, આપણે જાણીએ છીએ અખબારોમાં ટીવી ચેનલોમાં એ વાત જોઈ રહ્યા છીએ। અને વિવિધ માંગણીઓને લઈને એના કારણે જ વિવિધ માંગણીઓને લઈને આજે સુરત મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર એમના પીએને હાથમાં આપ્યું છે। આશા રાખીએ કે આખું મ્યુનિસિપલ તંત્ર આ પ્રશ્નને ગંભીરતાથી લેશે અને તાત્કાલિક લોકોને રાહત મળે એવા પગલાં લેશે એવી આશા સાથે આપ સૌનો આભાર। સત્યેન્દ્રજી, આપ પણ આ વિશે શું કહેશો? છેલ્લા 10 દિવસથી સતત સુરતમાં જે વરસાદ આવતો હતો અને 6 તારીખથી ખૂબ જ એનું પ્રમાણ વધી ગયું હતું, એક્સ્ટ્રીમ લેવલ પર ગયું હતું। 7મીએ ખૂબ જ અહીંયા નુકસાની થઈ છે, રેલને લીધે કરોડો અબજો રૂપિયા નુકસાન થયું છે। લગભગ 70 થી 80% સુરત આ રેલમાં ડૂબી ગયું હતું અને છેલ્લા 3 દિવસથી અમે જોઈએ છીએ લોકોના નુકસાનીનું આકલન કરી રહ્યા છે। અને પરમ દિવસે અમે મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર એટલે ઓપન લેટર તરીકે મોકલાયું હતું અને કાલે અમુક વિસ્તારોમાં સાફ સફાઈ થઈ છે પણ તોય હજુ ગંદકી ઠેર ઠેર છે। એ બધા સવાલોને લઈને ખાસ કરીને આરોગ્ય માટે એટલે રોગચાળો ના ફાટી નીકળે તે માટે ત્યાં વ્યવસ્થા થાય, લોકોની વચ્ચે જે નુકસાની થઈ છે એને અમને કેશબોલ આપવામાં આવે, એ બધી માંગણીઓને લઈને અમે આજે અહીંયા કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। સ્ટેટ કમિટી જે અમારી છે એમના સેક્રેટરી મીનાક્ષીબેન જોશીના નેતૃત્વમાં। પણ અફસોસ છે કે આજે અહીંયા ડેપ્ટી કમિશનર, કમિશનર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી અને ઇવન આરોગ્ય અધિકારી પણ કોઈ વ્યક્તિ હાજર નથી। બધા મીટિંગનું બહાનું કરીને સેન્ટરથી બહાર છે અને અમને આના પ્રત્યે બહુ ખરાબ લાગણી થાય છે। અમે અમારી રીતે પણ લોકોમાં રાહત પહોંચે એ માટેની કોશિશો કરી રહ્યા છીએ। સાફ સફાઈ અમે દર વખતે જ્યારે પણ સુરતમાં આવું કંઈક થાય છે ત્યારે અમારી જે તાકાત છે એ પ્રમાણે અમે કરીએ છીએ અને આમાં પણ અમે મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। સાથે સાથે વસ્તીઓમાં ગોળીઓ પણ વેચવાની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ અમારા અમદાવાદ અને વડોદરાના મિત્રોના સહકારથી। इस खबर में बस इतना ही। बने रहिए हमारे साथ और देखते रहिए सूरत सम्राट न्यूज।